નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ગણિત ખરેખર કેવી રીતે કામ કરે છે? જુઓ, એ એક ભાષા જેવું જ છે, જેના પોતાના પાક્કા નિયમો અને વ્યાકરણ છે. અને આ નિયમો જ એ સુનિશ્ચિત કરે છે કે આપણે બધા એક જ વાત સમજીએ, પછી ભલેને દુનિયાના કોઈ પણ ખૂણામાં હોઈએ. તો ચાલો, આજે આ સાર્વત્રિક ભાષાના અમુક રહસ્યોને ખોલીએ. ઓકે, તો હવે આ સમીકરણ પર એક નજર નાખો. થોડુંક ગૂંચવાડાભર્યું લાગે છે, ખરું ને? સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? શું પહેલાં સરવાળો કરીશું કે પછી ગુણાકાર? જો કોઈ નિયમ જ ન હોય તો દરેક વ્યક્તિનો જવાબ અલગ જ આવવાનો. પણ માનો કે ન માનો, આ આખા લાંબા સમીકરણનો જવાબ છે 0. હા, 0. પણ સવાલ એ છે કે આપણે ત્યાં સુધી પહોંચીશું કેવી રીતે? આના માટે આપણને એક પ્રકારના સિક્રેટ કોડની જરૂર પડશે, એક એવો નિયમ જે આપણને સાચો રસ્તો બતાવે. તો આ આખો ખેલ છે ક્રમનો. બધું જ ક્રમ પર આધાર રાખે છે. વિચારો ને, રસોઈ બનાવતી વખતે જો મસાલા આમ તેમ નાખી દઈએ તો શું થાય? આખી વાનગી બગડી જાય. બસ, ગણિતમાં પણ એવું જ છે. કઈ ક્રિયા ક્યારે કરવી એ જ તો પરિણામ નક્કી કરે છે. જરા કલ્પના કરો કે રસ્તા પર કોઈ ટ્રાફિકના નિયમો જ નથી. બધા પોતપોતાની મરજીથી ગાડી ચલાવે છે. શું થશે? ચારે બાજુ અંધાધૂંધી અને અકસ્માત. ગણિતનું પણ બસ આવું જ છે. જો નિયમો ન હોય તો એક જ દાખલાના હજારો અલગ અલગ જવાબ આવે. એટલે જ આપણને એક એવા નિયમની જરૂર છે જે બધા માટે સરખો હોય. અને આ સમસ્યાનો ઉકેલ લઈને આવે છે આપણો સુપરહીરો બર્ડમાસ. સમજી લો કે આ ગણિતની દુનિયાના ટ્રાફિક નિયમો છે. એ આપણને બરાબર કહે છે કે ક્યારે આગળ વધવું, ક્યારે થોભવું અને કઈ દિશામાં જવું, જેથી આપણે બધા સીધા સાચા જવાબ સુધી પહોંચી શકીએ. તો આ BODS છે શું? ચાલો એને સમજીએ. બી એટલે બ્રેકેટ્સ, એટલે કે કૌંસ. સૌથી પહેલું કામ કૌંસને ઉકેલવાનું. પછી O એટલે ઓર્ડર, જેમાં ઘાત અને વર્ગમૂળ જેવી વસ્તુઓ આવે. પછી આવે છે D અને M, એટલે કે ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન, ભાગાકાર અને ગુણાકાર. આ બંને એક ટીમ છે. અને છેલ્લે A અને S, એટલે કે એડિશન અને સબટ્રેક્શન, સરવાળો અને બાદબાકી. આ પણ એક ટીમ છે. બસ આ ક્રમ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. ચાલો, તો હવે આ BODMS નિયમને વાપરીને જોઈએ. આપણી સામે એક ઉદાહરણ છે. તૈયાર? ચાલો, સાથે મળીને આ દાખલો ગણીએ. યાદ છે ને? BODMSમાં B સૌથી પહેલા આવે છે, એટલે કે કૌંસ. અને જ્યારે એકથી વધુ કૌંસ હોય ત્યારે નિયમ એ છે કે સૌથી અંદર જે કૌંસ છે ત્યાંથી શરૂઆત કરવાની. તો અહીં એ છે 14 - 5. સરસ. તો 14માંથી 5 જાય તો બચે 9. હવે જો આપણું સમીકરણ થોડું સરળ થઈ ગયું. હવે આપણે એની બહારના કૌંસ એટલે કે છગડિયા કૌંસ પર ધ્યાન આપીશું. હવે વારો છે છગડિયા કૌંસનો. 18માંથી 9 બાદ કરીએ તો મળશે 9. જોયું? કેવી રીતે આ મોટો દાખલો નાના અને સહેલા ટુકડાઓમાં વહેંચાઈ રહ્યો છે. ઓકે, હવે આપણે છેલ્લા કૌંસ પર પહોંચી ગયા. 50માંથી 9 જાય તો રહેશે 41. બસ, હવે તો ખાલી એક જ સાદી બાદબાકી કરવાની રહી. અને આપણો છેલ્લો જવાબ છે 29. જોયું? બોર્ડમાસનો નિયમ વાપરીને ગમે તેવો અઘરો લાગતો દાખલો પણ કેટલો સહેલો બની જાય છે. આ જ તો ગણિતની મજા છે. તો સમીકરણોને સાચા ક્રમમાં ઉકેલતા તો આપણને આવડી ગયું. હવે ચાલો સંખ્યાઓ વચ્ચેના સંબંધોની એક અલગ જ દુનિયામાં જઈએ. અહીં બે બહુ જ મહત્વના કોન્સેપ્ટ છે. લસા એટલે કે લઘુત્તમ સાધારણ અવયવી અને ગુસા એટલે કે ગુરુત્તમ સાધારણ અવયવ. એક આપણને સંખ્યાઓ વચ્ચેનું સૌથી નાનું કોમન શું છે એ શોધવામાં મદદ કરે છે અને બીજું સૌથી મોટું કોમન શું છે એ શોધવામાં મદદ કરે છે. ચાલો, પહેલા લસા અને બરાબર સમજીએ. આનું મતલબ છે એવી સૌથી નાની સંખ્યા શોધવી જેને આપેલી બધી સંખ્યાઓ વડે ભાગી શકાય. એક રીતે આ સંખ્યાઓ વચ્ચેનો એક કોમન ગ્રાઉન્ડ શોધવા જેવું છે. અહીં આપણે લસા શોધવાની એક બહુ જ સરસ રીત જોઈ રહ્યા છીએ. આપણે 24 અને 36 આ બંને સંખ્યાઓને સૌથી નાના અવિભાજ્ય અવયવથી ભાગતા જઈએ છીએ, જ્યાં સુધી નીચે છેલ્લે એક ન આવી જાય. હવે બસ ડાબી બાજુ જે પણ અવિભાજ્ય અવયવો મળ્યા એ બધાનો ગુણાકાર કરી લો. એટલે કે 2 × 2 × 2 અને પછી 3 × 3. જવાબ આવશે 72. તો 24 અને 36નો લસાઅ છે 72.
ઓકે, તો સૌથી નાનું કોમન તો આપણને મળી ગયું. હવે વારો છે સૌથી મોટું કોમન શોધવાનો. અને એના માટે આપણે ગુસાઅ એટલે કે HCFનો ઉપયોગ કરીશું. ગુસાઅ શોધવા માટે આપણે પહેલા બંને સંખ્યાઓના બધા જ અવયવોની એક યાદી બનાવીશું. જેમ કે અહીં 32 અને 48ના અવયવો લખેલા છે. હવે આ બંને યાદીમાં જે કોમન અવયવો છે એને જુઓ. 1, 2, 4, 8 અને 16. અને આ બધામાં સૌથી મોટો કયો છે? બરાબર, 16. તો એ જ આપણો ગુસાઅ છે. તો ચાલો હવે આ બધી વાતને જોડીએ. અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એ ખાલી નિયમો નથી. એ તો ગણિતના એવા શક્તિશાળી ઓજારો છે જે આપણને સંખ્યાઓની આખી દુનિયાને સમજવામાં મદદ કરે છે. શરૂઆતમાં આપણે વાત કરી હતી ને કે ગણિત એક ભાષા છે. તો બસ આ BODMS, લસા અને ગુસા એ ભાષાનું વ્યાકરણ છે. એના વગર ગણિતમાં સ્પષ્ટતા અને ચોકસાઈ આવી જ ન શકે. અને આ નિયમોનું સૌથી મોટું કામ શું છે? એ સુનિશ્ચિત કરવાનું કે કોઈ પણ દાખલાનો એક અને માત્ર એક જ સાચો જવાબ હોય, પછી ભલે દાખલો કોઈ પણ ગણતું હોય. આ જ વસ્તુ ગણિતને આટલું વિશ્વસનીય બનાવે છે. દુનિયામાં ગમે ત્યાં જાઓ, ગણિતની ભાષા બદલાશે નહીં. અને આ વિચાર સાથે આપણે આજના વિશ્લેષણના અંત પર આવીએ છીએ. પણ જતા પહેલાં જરા વિચારજો, આપણી આસપાસ એવી બીજી કઈ સિસ્ટમ્સ છે જે કામ કરવા માટે આવા કોઈ ચોક્કસ ક્રમ પર જ આધાર રાખે છે? કમ્પ્યુટર કોડિંગ હોય, કોઈ મશીન ચલાવવું હોય કે પછી રસોઈ બનાવવાની રેસિપી, બીજું ક્યાં ક્યાં આ ક્રમનું મહત્વ છે?